સિટીના ભાડજ ખાતે આવેલા રેપિડ 360 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રંગારંગ દ્વારા હોળીનું અનોખું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં 50મી પણ વધારે વોટર ડ્રમ, વોટર ટેન્કર્સ, વોટર બલૂન્સ સાથે પ્રાઇવેટ પૂલ, રેન ડાન્સ, બેલી ડાન્સર્સ, મેડમ આપનું નામ અને પરિચય? જી, મારું નામ જાહ્નવી જોશી છે અને હું લાસ્ટ 2017થી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરું છું અને 2012ની સાલથી હું એન્કરિંગ કરી રહી છું, હોસ્ટિંગ કરું છું અને જજિંગમાં પણ જાઉં છું. અને આજની જે આ ઇવેન્ટ, આવતીકાલની જે ઇવેન્ટ છે હોલી પાર્ટી, જે રેપિડ 360 ગ્રાઉન્ડમાં રસરાજ ઇવેન્ટ, જેડી ઇવેન્ટ્સ, કરમાયા ઇવેન્ટ્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. તો હું ત્યાં આવતીકાલની ઇવેન્ટમાં હોળી પાર્ટી હોસ્ટ કરવા આવવાની છું. તો અમદાવાદ આપ બધાની ખૂબ જ હું બહુ જ રાહ જોઈ રહી છું. તો તમે બધા ફટાફટ બહુ જ સરસ મજાના રંગબેરંગી થઈને આવો અને આપણે હોલી પાર્ટી સરસ મજાની એન્જોય કરીએ. આપનું નામ અને પરિચય? મારું નામ હર્ષ છે અને અમે અહીંયા ભાડજ રેપિડ 360 ગ્રાઉન્ડમાં રંગારંગ 3.0 કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. અહીંયા વેન્યુની કેપેસિટી 8થી 10,000 લોકોની છે, પણ વેન્યુમાં ઓવરક્રાઉડ ના થઈ જાય તે ધ્યાનમાં રાખીને આપણે 5થી 6,000 પાસીસનું સેલિંગ કરેલ છે અને પ્લસ મહિલા સુરક્ષા માટે આપણે મહિલા બાઉન્સરનું પણ આયોજન કરેલ છે. પાસની કિંમત કેટલી નાખવામાં આવી છે અને અધરવાઇઝ જો કોઈ બલ્કમાં લે તો એ લોકોને કેવા પ્રકારના લાભ મળી શકે છે? પાસનું અર્લી બર્ડ પાસીસ આપણે 199થી સ્ટાર્ટ થાય છે અને પાસની મેક્સિમમ વીઆઈપી ટેબલને બધું આપણે 11,000 સુધી રૂપિયા રાખેલ છે. અને બલ્ક પાસીસની કોઈ પણ ડીલ લેતા હોય તો એમની બધી અલગ અલગ B2B ચેનલ્સ અમારી ચાલે છે. અને પાર્કિંગ સુવિધામાં કેમનું રહેશે? પાર્કિંગ સુવિધામાં બારે આપણે એક અલગ જ આખું ગ્રાઉન્ડ આપેલ છે, જેની અંદર પાર્કિંગની પણ વ્યવસ્થા આપણે વ્યવસ્થિત કરેલ છે. એમાં આ વખતે બીજું શું શું નવું કઈ લોકો અહીંયા જે રશિયો, જે હોળીના રશિયો માણી શકશે? બીજું કઈ સુવિધાઓ જોવા મળશે? આ વખતે રંગારંગ 3.0 ની અંદર આપણે રેન ડાન્સ છે, ફોમ ડાન્સ છે, ગુલાલ છે, જેકર્સ છે, બીજી ઘણી બધી નાસિક ઢોલ છે, એવી ઘણી બધી આપણે અલગ અલગ થીમ રાખેલ છે. ડીજેમાં કોણ ઉપસ્થિત રહેશે? ડીજેમાં ડીજે ગ્રુટ છે, ડીજે વૈશાલ છે, ડીજે માનવ છે અને બીજા પણ છે.